Hello everyone, I Sneha Marathe, Assistant Professor, PG Department of Law, SP University. I welcome my student for the session of Indian Constitutional Law and New Challenges. Today I will be discussing Unit 4, and in this session we will be covering judicial activism, judicial restraint, judicial independence, and public interest litigation. Starting with first, the judicial system is expected to function in such a manner so as to safeguard the rights and liberties of the all citizens while serving their duties fair and equitable. If they do their duty properly, then only justice will be given to the society. This concept will be used differently in following topic. Starting with what is judicial activism. Judicial activism, as per the Black Laws Dictionary, judicial philosophy which motivates judges to depart from the traditional precedent in favor of progressive and new social policies. And what is judicial restraint? Judicial restraint is theory of judicial interpretation that encourages judges to limit their exercise of their power. એટલે હવે આપણે જોઈશું કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ આ બંને વિરુદ્ધ છે. આ બંને જે થિયરી છે, આ ફિલોસોફી છે, એ બંને વિરુદ્ધ ફિલોસોફી છે એકબીજાથી. જ્યુડિશિયલ એક્ટિવિઝમ શું છે? જ્યુડિશિયલ એક્ટિવિઝમ મોટિવેટ્સ જજીસ, એ મોટિવેટ કરે છે જજીસને, જેથી કરીને જજીસ એ એવું ઇન્ટરપ્રેટ કરે દરેકે દરેક, કેમ કે વોટ ઇઝ ધ રોલ ઓફ જજીસ? The main role of judges is to interpret the law what has been already given by the legislation. એટલે જે પાર્લામેન્ટ તરફથી જે લો પાસ થાય છે, જે લો આપેલો છે, એને સારીને વધુને વધુ સારી રીતે ઇન્ટરપ્રેટ કરીને એને સોશિયલ વેલફેર માટે, સોશિયલ વેલબિંગ માટે જેવું યુઝ કરી શકાય એવું જજમેન્ટ આપવાનું જ કામ જજીસનું છે. તો જે જ્યુડિશિયલ એક્ટિવિઝમ છે એ કન્સેપ્ટ એવો છે કે જેથી કરીને એ જજીસને મોટિવેટ કરે છે કે પોતાના નોલેજનો યુઝ કરે, પોતાના એક્સપિરિયન્સનો યુઝ કરે, એમના જે ઇમોશન છે એમને શું લાગે છે કે કઈ સિચ્યુએશનમાં, કયા સંજોગોમાં, અને આ કોઈ પણ લોને અલગ રીતે ઇન્ટરપ્રેટ કરીને જો એ સમાજના હિત માટે ઉપયોગમાં લઈ શકાય તો એવી રીતેનું જજમેન્ટ આપવા માટે એમને પ્રેરે છે કે જેથી કરીને એ પોતાના જે પહેલાંના પ્રેસિડેન્ટ હોય, કે જે પહેલાંના સ્ટેર ડિસિઝન છે, જેમ આપણે કહીએ છીએ કે પહેલાંના કેસીસ કોર્ટ કરીને આગળના જજમેન્ટ આપતા હોય છે, પણ જો પહેલાંના કેસીસમાં જો સિચ્યુએશન અલગ હતી અને એમની એ જો જજે જો કોઈ લિમિટેશનમાં રહીને જો એનું ઇન્ટરપ્રિટેશન જો પ્રોપર રીતે વધુ વાઇડન રીતે ન કરેલું હોય તો નવા જજ એને વધુ સારી રીતે પણ એ ઇન્ટરપ્રિટ કરી શકે છે, એને એવો યુઝ કરી શકે છે, એવી રીતનું કરવા માટે પ્રેરે છે. તો જે જ્યુડિશિયલ એક્ટિવિઝમ છે એમાં મેજર 2 ટાઈપ્સના કન્સેપ્ટ યુઝ થાય છે. એક તો જ્યુડિશિયલ રિવ્યૂ છે, જે આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ એવો કાયદો બનાવવામાં આવે કે જે કોન્સ્ટિટ્યુશનના બેઝિક ડોક્ટ્રીન, જે કન્સેપ્ટ છે, જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એનાથી અલગ પડતો હોય, કે એને કન્ટ્રાવેન્શન કરતો હોય, એના વિરોધાભાસ ઊભો કરતો હોય, તો એવા સંજોગોમાં એ કાયદાને રદ કરી શકાય છે. સો જ્યુડિશિયલ રિવ્યૂ, એ ફરીથી જ્યુડિશિયલ રિવ્યૂ કરી શકાય છે, એનો ફેર વિચાર કરી શકાય છે એના પર. એના માટે જે ઓથોરિટી છે એ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને આપેલી છે અંડર આર્ટિકલ 32 અને આર્ટિકલ 226. તે જ રીતે જે જ્યુડિશિયલ એક્ટિવિઝમનો બીજો જે ટૂલ છે દેટ ઇઝ પબ્લિક ઇન્ટરેસ્ટ litigation. Earlier, if the person is aggrieved party, then only he is able to file the case in court. But now, after the concept of PIL, what we have already accepted, public interest litigation, or we can say it in a better way, social interest litigation. જો પબ્લિક ના વેલફેર માટે જો કોઈ પણ પબ્લિક સ્પિરિટેડ પર્સન છે, જો એ કોઈ કેસ ફાઇલ કરવા માગતો હોય
જેથી કરીને વધુને વધુ લોકો સુધીને હક મળી શકે. તો એ રીતે પણ એનો યુઝ કરીને એવા પણ ઘણા જજમેન્ટ આપ્યા છે જે આપણે જ્યુડિશિયલ એક્ટિવિઝમ તરીકે કહી શકાય. સૌથી પહેલો સ્ટાર્ટિંગનો જ્યુડિશિયલ એક્ટિવિઝમનો કેસ વી કેન સે દેટ ઇન કેસ ઓફ આઈસી ગોલકનાથ વર્સેસ સ્ટેટ ઓફ પંજાબનો 1967નો કેસ છે. ઇન વિચ કેસ ઇન ગોલકનાથ કેસ ઇટ હેઝ બીન ડિસાઇડેડ દેટ જે પાર્લામેન્ટ કેન નોટ કર્ટેલ એની ઓફ ધ ફંડામેન્ટલ રાઇટ્સ ઇન ધ કોન્સ્ટિટ્યુશન. એટલે પાર્લામેન્ટ જે અંડર આર્ટિકલ 368ની અંદર જે પણ અમેન્ડમેન્ટ લાવે છે પણ એમાં કોઈ પણ એનો ફંડામેન્ટલ રાઇટને કર્ટેલ નહીં કરી શકે, એવું કોઈ પણ અમેન્ડમેન્ટ નહીં લાવી શકે જેથી કરીને ફંડામેન્ટલ રાઇટ કર્ટેલ થશે. આ જે જજમેન્ટ આપ્યું હતું એ જ્યુડિશિયલ એક્ટિવિઝમ તરીકે ઓળખવામાં આવે છે કે જેથી કરીને વધુને વધુ લોકોને એમના હકો મળી શકે. તે જ રીતે બીજું આપણે કેસ જોઈ શકીએ, સુનિલ બત્રા વર્સેસ દિલ્હી એડમિનિસ્ટ્રેશનનો કેસ 1978નો કેસ હતો, જેમાં ઇનમેટ્સ એટલે પ્રિઝનર હતો. તો એ પ્રિઝનરમાંથી એમને જે લેટર લખ્યો હતો સુપ્રીમ કોર્ટમાં એને એઝ પર ધ પીઆઈએલ ટ્રીટ કરવામાં આવ્યો. એને એમના પછીથી જે લાઈફ સેન્ટેન્સના જે ઇનમેટ્સ હોય છે એટલે જે પ્રિઝનર્સ હોય છે કે જે જેલમાં છે છતાં પણ એમના જે હ્યુમન રાઇટ્સ છે એ તો એમને મળવા જ જોઈએ અને જે જેલના અધિકારીઓ છે, જેલર્સ છે, એ લોકોએ એમને એઝ અ હ્યુમન બિંગ સારી રીતે ટ્રીટ કરવા જોઈએ. એમના પર કોઈ પણ ફિઝિકલ વાયલન્સ અને ખોટા પનિશમેન્ટ એમને ન આપવી જોઈએ. આ રીતનું જે જજમેન્ટ આપ્યું હતું આ પણ એક જ્યુડિશિયલ એક્ટિવિઝમનો કન્સેપ્ટ તરીકે આમાં આપણે જોઈ શકીએ છીએ. તે સાથે જ આપણે મેનકા ગાંધીનો પણ કેસ જાણીએ છીએ જે આપણે આર્ટિકલ 21નો છે જે વાઇડ ઇન્ટરપ્રિટેશન તરીકે ઓળખવામાં આવે છે. We can also compare that earlier the A.K. Gopalan case was known for the narrow interpretation. After that wider interpretation has given under Menka Gandhi's case. એટલે જે આર્ટિકલ 21ની જે વ્યાખ્યા હતી એની જે ડેફિનેશન હતી, રાઇટ ટુ લાઈફ, રાઇટ ટુ live with the liberty, right to privacy, right to public health, right to environment, everything has been included in that. હવે આ જે બધું થયું એને પણ આપણે એક જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહી શકીએ છીએ કેમ કે જજીસે એક્ટિવલી એમનો રોલ પ્લે કર્યો કે જેથી કરીને કાયદાને એવી રીતે ઇન્ટરપ્રેટ કરી શકે, એવી રીતે એને મોલ્ડ કરી શકે કે જેથી કરીને લોકોને એમના હકો વધુને વધુ મળી શકે. તો પહેલાં જેટલા હકો જે રાઇટ ટુ લાઈફ જે બહુ મર્યાદિત હતું, હવે એનું આર્ટિકલ 21ની અંદર આપણે ઘણા બધા હકોને ઇન્વોલ્વ કર્યા છે. એ પણ એક બહુ સુંદર ઉદાહરણ છે જ્યુડિશિયલ એક્ટિવિઝમનું. હવે જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ છે એ એનો અપોઝિટ કન્સેપ્ટ છે કે જે જજીસને નવી રીતે જે કેસને ઇન્ટરપ્રિટ કરવાથી રોકે છે. એ જજીસને એવું કહે છે કે તમે જે પહેલાંના સ્ટેર ડિસિઝન્સ છે કે જે પ્રેસિડેન્ટ છે પહેલાંના ડિસાઇડેડ કેસીસ છે એને જ જેટલું વધુને વધુ ફોલો કરી શકાય એટલું કરવાનું. બિકોઝ ધીસ કન્સેપ્ટ સેઝ દેટ જ્યુડિશરી ઇઝ નોટ મેડ for the making the laws. What is their role? Their role is interpreting what has been already made laws. એટલે એમનું જે કામ છે એ ઓલરેડી જે લો છે એને ઇન્ટરપ્રિટ કરવાનું છે. એમનું કામ, જજનું કામ નવા લો બનાવવાનું નથી. એવું આ થિયરીની ફિલોસોફી છે. જે જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ કન્સેપ્ટની ફિલોસોફી એવું કહે છે કે જજે એમની મર્યાદામાં રહીને, લિમિટેશનમાં રહીને પહેલાં જે ડિસાઇડેડ કેસીસ છે એને જ ફોલો કરીને એમને જજમેન્ટ આપવું જોઈએ. બહુ જો એમને નેસેસિટી લાગે કે પહેલાંના કેસથી જો વિપરીત જવાની જરૂર છે તો જ ખાલી એમને અલગ રીતે ડિસિઝન આપવું જોઈએ. અધરવાઇઝ દે હેવ ટુ ફોલો ધ અર્લિયર ડિસાઇડેડ કેસીસ ફોર ધ કન્સિસ્ટન્સી, જેથી કરીને જે જ્યુડિશિયલ સિસ્ટમ છે એની પરનું ફેથ લોકોનો બની રહે, એની કન્સિસ્ટન્સી બની રહે, એના માટે જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટને સપોર્ટ કરવામાં આવે છે. તો આ રીતે જ્યારે કેસ ડિસાઇડ કરવામાં આવે છે તો જજ બે ટાઈપની થિયરી યુઝ કરી શકે છે. જ્યુડિશિયલ એક્ટિવિઝમ વેરિન હી કેન અપ્લાય હિઝ નોલેજ, અપ્લાય હિઝ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સીસ, હિઝ ઇમોશન, એમનું જે એ ટાઈમનું જે તે સિચ્યુએશનને જોઈને એ અલગથી ઇન્ટરપ્રિટ કરી શકે છે. અને
જ્યુડિશિયલ રિસ્ટ્રેન જ્યારે દે હેવ ટુ ફોલો અર્લિયર ડિસિઝન. હવે જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સ એ કન્સેપ્ટ એવો છે કે વી નોર્મલી થિંક દેટ કે જ્યુડિશરી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ ધ ગવર્મેન્ટ. હવે ગવર્મેન્ટ છે જે એક્ઝિક્યુટિવ આપણે જાણીએ છીએ અંડર આર્ટિકલ 50 ધ સ્ટેટ હેઝ બીન ગિવન ધીસ ઓથોરિટી કે જેથી કરીને એક્ઝિક્યુટિવ છે, લેજિસ્લેટિવ છે અને જ્યુડિશિયલ છે, આ ત્રણ જે કોન્સ્ટિટ્યુશનની મશીનરી છે દે કેન વર્ક ઇન્ડિવિજ્યુઅલી એન્ડ સેપરેટલી. એ એકબીજાને કોઈ પણ તકલીફ ન આપ્યા વગર એ ઇન્ડિવિજ્યુઅલી વર્ક કરી શકે. તે સાથે જ એમની જે જજીસની જે સેલેરી છે એ ફિક્સ કરવામાં આવી છે. એમનું જે ટેન્યુઅર છે, એમનું અપોઇન્ટમેન્ટ જે કરવાનું છે, જે આપણે લાસ્ટ સેશનમાં જોયું ઇન અપોઇન્ટમેન્ટ ઓફ ધ જજીસ, એ બધું બહુ ફિક્સ કરવામાં આવ્યું છે જેથી કરીને એ પોતાનું ઇન્ડિપેન્ડન્ટ જે એક્ઝિસ્ટન્સ છે એ મેન્ટેન કરી શકે અને જેથી કરીને એ પોતાનો જજમેન્ટ ઇન્ડિપેન્ડન્ટલી ઇમ્પાર્શિયલિટીથી આપી શકે અને જેથી કરીને જે આપણા જે પોપ્યુલેશનના જે સિટીઝનના રાઇટ છે એ મેન્ટેન રહી શકે અને એની લિબર્ટી છે એ મેન્ટેન રહી શકે. આપણે જે કહીએ છીએ કે ડેમોક્રેસી, ફ્રીડમ એ બધાને સારી રીતે મળી શકે એના માટે જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સ આપેલું છે. અને હંમેશા જજીસે ઇન્ડિપેન્ડન્ટલી પોતાને જે એઝ પર ધેર નોલેજ, ધેર એક્સપિરિયન્સ જ ડિસિઝન આપવું જોઈએ વિધાઉટ એની બાયસ એન્ડ વિધાઉટ એની ઇન્ટરપ્શન ઓફ પોલિટિકલ સોર્સિસ. હવે આના પછી આપણે કન્સેપ્ટ જોઈએ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. ધીસ ઇઝ વન ટૂલ. ઇટ હેઝ બીન યુઝ ઇન ધ પબ્લિક એક્ટિવિઝમ, જ્યુડિશિયલ એક્ટિવિઝમ. જ્યુડિશિયલ એક્ટિવિઝમ જ્યારે યુઝ કરવાનો હોય, જ્યારે કન્સેપ્ટ યુઝ કરીએ છીએ ત્યારે જે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે આ એનું એક ટૂલ છે કે હવે આ જે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઇટ રિફર્સ દેટ લિટિગેશન અંડર to secure public interest and demonstrate availability of the justice to the society. આ જે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે એ સોસાયટીને જસ્ટિસ આપવાના કન્સેપ્ટથી ઇવોલ્વ થયો છે. આ કન્સેપ્ટ સૌથી પહેલાં જસ્ટિસ PN ભગવતીએ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. એટલે એમને એઝ અ ફાધર, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનના ફાધર તરીકે પણ ઓળખવામાં આવે છે. નાઉ કન્સેપ્ટ ઓફ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઇઝ અર્લિયર એવું હતું કે જે ડિપ્રાઇવ પર્સન છે કે જે કોઈ પોતે જો એગ્રીવડ પર્સન છે એને જો કોઈ તકલીફ થઈ છે તો એ ખાલી કોર્ટમાં કેસ કરી શકે. આના પછી આફ્ટર ઇન્ટ્રોડક્શન ઓફ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, the rule of locus standi has been ruled out. એટલે જે લોકસ સ્ટેન્ડાઈનો જે રૂલ હતો એને રૂલ આઉટ કરવામાં આવ્યો અને એવું કન્સિડર કરવામાં આવ્યું કે કોઈ પણ પબ્લિક સ્પિરિટેડ પર્સન છે, જો કોઈ પણ પબ્લિક સ્પિરિટેડ પર્સનને એવું લાગે છે કે કોઈ પણ એક ડિપ્રાઇવ પાર્ટી છે કે ડિપ્રાઇવ સોસાયટી છે, ડિપ્રાઇવ ક્લાસ છે કે જેને એમના હકો મળતા નથી કે એમના હકોનું હનન થઈ રહ્યું છે, ઇન ધેટ કેસ દે કેન ફાઇલ અ કેસ એઝ અ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. હવે આના જે મહત્વના મુદ્દા છે કે જે ડિપ્રાઇવ પર્સન હોય કે જેમ કહી શકાય ચાઇલ્ડ લેબર, પ્રિઝનર કેસ છે, બોન્ડેડ લેબર છે, પછી વિમેન રાઇટ છે, આ બધા માટે જનરલી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઇલ થાય. એન્વાયરમેન્ટલ કેસીસ માટે થાય છે. સો વી વિલ ડિસ્કસ ફ્યુ ઓફ ધ કેસીસ. First is Husainara Khatun versus State of Bihar of 1979. આ જે હુસેનારા ખાતુનનો કેસ હતો એ એડવોકેટ હિંગોરાની હતા, એમને ફાઇલ કર્યો હતો. શી હેઝ સીન વન ન્યૂઝપેપર. એમને જોયું એક ન્યૂઝપેપરમાં જે ન્યૂઝ હતી એવી હતી કે ઘણા લોકો જે પટના અને મુઝફ્ફરાબાદ જે એમનું જે એમના જે સ્ટેટ છે, બિહારમાં જે આવેલા સિટીઝ છે એમાં જે જેલ હતા એમાં ઘણા લાર્જ નંબર ઓફ ઇનમેટ્સ જે પ્રિઝનર્સ છે એ ઘણા બધા અંડર ટ્રાયલ છે અને એ લોકોને હજી સુધી પણ મેજિસ્ટ્રેટ સામે પ્રોડ્યુસ કર્યા નથી.
તો એમને આ પબ્લિક હેબિયસ કોર્પસનો કેસ ફાઇલ કર્યો અંડર આર્ટિકલ 32 ઇન સુપ્રીમ કોર્ટ, અને એમને એવું કહ્યું કે ઘણા ખરા જે ઇન્મેટ્સ છે અંડર ટ્રાયલ છે કે જેમનું જો ટ્રાયલ થઈ ગયું હોત અને એમની જે સજા છે એ જે ભોગવવા પાત્ર કરતાં પણ ઘણા વધારે સમય એમને એ જેલમાં કાઢી દીધો છે. એટલે એમને જે હેબિયસ કોર્પસમાં આપણે કહીએ છીએ કે ઇન 24 hours જે વ્યક્તિને છે એ જો પકડ્યો હોય તો એને મેજિસ્ટ્રેટ સામે પ્રેઝન્ટ કરવાનો જે હક છે એ એમને મળ્યો નથી, તો એ એમના જે હકથી વંચિત રહેલા છે. તો આ કેસમાં આ કેસ ડિસાઇડ થયો અને એના પછી જેટલા પણ ઇન્મેટ્સ હતા એમને બધાને બોન્ડ લખાવીને છૂટા કરવામાં આવ્યા હતા. તો આ રીતે જે એડવોકેટ હિંગોરાની હતા એમને પ્રેસ ન્યૂઝ વાંચીને એમને જે ઇન્મેટ્સ હતા, કેદીઓ હતા, અંડર ટ્રાયલ ઇન્મેટ્સ હતા, અને આ કેસ ફ્રી લીગલ એડ અંડર આર્ટિકલ 29A માટે પણ ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે, કેમ કે જે જેલના કેદીઓ હોય જો એ કોઈ વકીલ અફોર્ડ ન કરી શકે તો એ કેસમાં ફ્રી લીગલ એડ આપવું એ પણ એક સ્ટેટની રિસ્પોન્સિબિલિટી છે, અને એ રીતે આ કેસને કન્સિડર કરવામાં આવ્યો એઝ અ સ્પીડી ટ્રાયલ, કે જે લોકો ઇન્મેટ્સ હોય એ લોકોને અંડર ટ્રાયલ હોય એ ઝડપી એમની તપાસ થવી જોઈએ અને એમને ફ્રી લીગલ એડ પણ મળવું જોઈએ. તો આ રીતે પબ્લિક સ્પિરિટેડ જે PIL ફાઇલ થઈ અને આમનું જે ડિસિઝન આપ્યું એના પછીથી જે પણ જેલની અંદર અંડર ટ્રાયલ હતા એ બધાને વહેલી તકે એમને જજમેન્ટ મળતું થયું અને એમને ફ્રી કાનૂની સહાય પણ એમને મળતી થઈ. બીજો જે કેસ છે જાવેદ એન્ડ સ્ટેટ વર્સેસ સ્ટેટ ઓફ હરિયાણા. આ જે કેસ થયો 2003નો, એમાં આ કેસની અંદર જે મિસ્ટર જાવેદ હતા એમને પંચાયતની ચૂંટણીમાં ઊભું રહેવાનું હતું, પણ આ કેસમાં જે સ્ટેટનો કાયદો, સ્ટેટ ઓફ હરિયાણાનો એવો કાયદો હતો કે જો કોઈ પણ વ્યક્તિને 2 કરતાં વધારે જો ચિલ્ડ્રન હોય તો એ કેસમાં એ વ્યક્તિ પંચાયતની ચૂંટણીમાંથી ડિસ્કોલિફાય માનવામાં આવે છે. આના અગેન્સ્ટમાં કેસ ફાઇલ થયો હતો અને સુપ્રીમ કોર્ટે આમાં ડિસિઝન એવું આપ્યું કે જે સ્ટેટનું જે સ્ટેટનો લો છે કે જે 2 કરતાં વધુ બાળકો હોય એવા વ્યક્તિને પંચાયતના ઇલેક્શનમાં ઊભું નથી રહેવા દેતી, એ બહુ ફેર છે અને જસ્ટ છે, કેમ કે જો પોપ્યુલેશન મર્યાદિત હશે તો વધુને વધુ હ્યુમન રાઇટ્સ બધાને મળી શકશે અને બધાને એમના જે મૂળભૂત અધિકારો છે એ પણ વધુને વધુ સારી રીતે મળી શકશે, એ પોતાના લાઈફને વધુ સારી રીતે જીવી શકશે. અને જો કોઈ પણ લીડર હોય એ જેવું કરે, જો પંચાયતનો મુખિયા જો એવું કરે તો ઇટ વિલ ગેટ ફોલોડ બાય ધ હોલ ક્લાસ ઓફ ધ પીપલ, બધી વિલેજમાં એ ફોલો થશે. આ રીતે એને કન્સિડર કરવામાં આવ્યું. એના પછીથી જો જે કેસ થયો હતો પરમાનંદ કટારા વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ 1999નો કેસ હતો. આ કેસની અંદર અગેન પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઇલ થયું, જેમાં એડવોકેટ હતા એમને ન્યૂઝપેપરમાં વાંચ્યું કે એક વ્યક્તિનો એક્સિડન્ટ થયો હતો, જે સ્કૂટર ચલાવતો તે વ્યક્તિનો એક્સિડન્ટ થયો અને એને એક હોસ્પિટલમાં જ્યારે બતાવવા ગયા ત્યારે એ બહુ વધુ ઇન્જર્ડ થઈ ગયો હતો. તો એક હોસ્પિટલમાંથી એને બીજી ગવર્મેન્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું કે અને એવું કહેવામાં આવ્યું કે એની અહીંયા તપાસ નહીં થઈ શકે. એ ગવર્મેન્ટ હોસ્પિટલમાં ગયો, એ દૂર હતી ઘણી અને એના લીધે એનો જીવ ગુમાવવો પડ્યો. આના સામે પણ જ્યારે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઇલ થયું એના પછી સુપ્રીમ કોર્ટે એવું ડાયરેક્શન આપ્યું કે કોઈ પણ એક્સિડન્ટના કેસમાં જે પહેલું જે હોસ્પિટલાઇઝેશનની જે મશીનરી છે અને જે ફોર્મેલિટી છે એ બાકાત રાખવી જોઈએ, બિકોઝ એનીબડીઝ લાઈફ ઇઝ હેવિંગ પેરામાઉન્ટ ઇમ્પોર્ટન્ટ.
એન્ડ આર્ટિકલ 21 જે રાઇટ ટુ લાઈફ આપણને આપે છે એ લાઈફ જો એકવાર જતી રહે તો વી કેનોટ રીએસ્ટાબ્લિશ ઇટ એન્ડ દેટ ઇઝ વાય ફોર્મેલિટીઝ હોસ્પિટલ ફોર્મેલિટીઝ એ પાછળથી થઈ શકે છે અને એ નો જીવ બચાવવો એ સૌથી અગત્યનું પાસું એમાં ગણવામાં આવ્યું. એટલે આ જે પરમાનંદ કટારા કેસ પછી જે પણ રોડ એક્સિડન્ટ થતા હતા એને વહેલી તકે ટ્રીટ કરવામાં આવ્યા અને એના પછી એક ગાઈડલાઈન પણ જારી કરવામાં આવી જેથી કરીને નિયરેસ્ટ હોસ્પિટલ અને દરેકે દરેક હોસ્પિટલમાં કોઈ પણ એક્સિડન્ટના કેસ આવે તો સૌથી પહેલાં એને ટ્રીટ કરવા પડે એવી પણ જવાબદારી હોસ્પિટલને આપવામાં આવી હતી. એના પછીનો કેસ આપણે જોઈએ બંધુઆ મુક્તિ મોરચા કેસ વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયાનો 1997નો કેસ. આ કેસમાં પણ એવું થયું હતું કે કાર્પેટ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા ચાઇલ્ડ લેવલને જે 5 થી 12 વર્ષની અંદરના જે ચિલ્ડ્રન હતા એ લોકોને બાઉન્ડેડ લેવલ તરીકે એટલે લોકોને લઈ ગયા હતા અને એમને ત્યાં બંધ કરીને રાખીને એમની પાસેથી બધું કામ કરવામાં આવતું હતું. એમને ફિઝિકલ વાયલન્સ, પછી મેન્ટલ વાયલન્સ, પછી એક્સપ્લોઇટેશન એમની પાસેથી બહુ વધારે પડતું કામ કરાવીને એમની કોઈ પણ બેઝિક લિવિંગ ફેસિલિટી આપવામાં ન આવતી હતી. મેડિકલ ફેસિલિટી, એજ્યુકેશન ફેસિલિટી કોઈ પણ રીતે આપવામાં આવતી ન હતી. તો આ રીતે એમનું જે એક્સપ્લોઇટેશન થતું હતું અને એના અગેન્સ્ટમાં સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી કે જે પણ સ્ટેટમાં આ થતું હતું તો એમણે કીધું કે આ સ્ટેટની ઓથોરિટી છે, આ સ્ટેટની રિસ્પોન્સિબિલિટી છે અંડર ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી કે આવું કોઈ પણ વસ્તુ ન થાય અને જે તે ઇન્ડસ્ટ્રીની રિસ્પોન્સિબિલિટી છે જેથી કરીને કે જે પણ ચાઇલ્ડને જો લેબર તો બહુ ઓછું લાઇટ વર્ક જે ચિલ્ડ્રન કરી શકે એવું જ એમને કામ આપવાનું અને જો કોઈ પણ કામે રાખવું હોય તો એમને એજ્યુકેશન મળે, એમને મેડિકલ ફેસિલિટી મળે, એમને પ્રોપર ફૂડ અને એમનું લાઇવલીહુડ બધું એમને પ્રોપરલી મળી રહે એ બધી જવાબદારી એમને સ્ટેટને તે સાથે ઇન્ડસ્ટ્રીને આપી. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનથી જે જ્યુડિશિયલ એક્ટિવિઝમ જે પહેલાં ના જે કેસીસ હતા અને પહેલાંનું જે જજમેન્ટ હતું એના કરતાં વધુ સારી રીતે એને ઇન્ટરપ્રેટ કરીને ઘણા ખરા જજીસે સારા એવા ડિસિઝન આપ્યા જેથી કરીને આપણે જોઈ શકીએ છીએ કે અંડર ટ્રાયલ હતા એમને સ્પીડી ટ્રાયલ અને ફ્રી લીગલ એડ મળ્યું. પછી એક્સિડન્ટના કેસીસમાં પણ તરત એને ટ્રીટમેન્ટ મળી, ચાઇલ્ડ લેબરને પણ જસ્ટિસ મળ્યો. આ રીતે ઘણા ખરા એવા કેસીસ બન્યા જેથી કરીને સોસાયટી ની જે વેલફેર હતા, સોસાયટીનું જે વેલબિંગ હતું એ જળવાઈ રહ્યું. આ રીતે કહી શકાય કે જસ્ટિસનું અને જજીસનું બહુ મોટું કન્ટ્રીબ્યુશન છે ટુ ડેવલપ મોર ડાયનેમિક અને મોર ગુડ જસ્ટિસ ફોર ધ સોસાયટી. આ રીતે આપણે જોયું વોટ ઇઝ જ્યુડિશિયલ એક્ટિવિઝમ, વોટ ઇઝ જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ, વોટ ઇઝ જ્યુડિશિયલ independence and what is the public interest litigation. Thank you. If you have any difficulty, you can contact me.